એનું કાગળ કે તમે પેન્સિલ છોડો છો ને તો એ જે બધો જે કચરો નીકળે છે સૂકો કચરો એ આ ડસ્ટબિનમાં નાખવાનો બરાબર છે શું કહેવાય ભીનો ના હોય બરાબર છે તો આ કચરો જે કચરાપેટી છે ભૂરા કલરની દેખાય છે બધાને એની અંદર સૂકો કચરો નાખવાનો પછી બીજા નંબરે છે ભીનો કચરો જે ગ્રીન કલરની ડસ્ટબિન છે તો ભીના કચરામાં કયો કચરો આવે છાલ હોય બરાબર એ આ ડસ્ટબિનમાં નાખવાનો પછી આપણે અહીંયા ફૂલ ચડાવીએ છીએ ફૂલ ચડાવો છો તો એ ફૂલ પણ જ્યારે કરમાઈ જાય પછી એને આ ડસ્ટબિનમાં નાખી દે કાચ છે પછી બીજું પરિકર છે જે અમુક જે ધાતુની બનેલી વસ્તુઓ છે એ જોખમી કચરામાં આવે તેમાં આવે જેમાંથી આપણને ઈજા થઈ શકે છે ડસ્ટબિન છે એટલે કે કચરાપેટી છે એની અંદર મેડિકલ વેસ્ટ અને જ્યારે દવાખાનામાં જાઓ છો બરાબર છે દવાખાનામાં જઈએ તો ત્યાં પાટાપિંડી કરેલો રૂ હોય કે એનો પાટો હોય કે પછી ઇન્જેક્શન મૂકેલી સિરિંજ હોય કે બોટલ ચડાવેલા હોય એની સિરિંજ હોય તો આવો બધો જે મેડિકલ કચરો છે એ કઈ ડસ્ટબિનમાં નાખવામાં આવે છે એની અંદર કયો કચરો નાખવાનો સૂકો ગ્રીન કલરની ડસ્ટબિન છે એમાં કયો કચરો નાખવાનો લીલો બરાબર અને જોખમી કચરામાં જે લાલ કલરની ડસ્ટબિન છે એમાં કેવો કચરો નાખવાનો ધાતુની વસ્તુઓની બનાવટ જે આપણને ઈજા કરે એવો બરાબર પછી મેડિકલ એમાં કયો કચરો નાખવાનો એક્સપાયર્ડ દવા થઈ ગઈ હોય પાટાપિંડી કરેલો વધારાનો જે મટીરીયલ હોય સિરિંજ છે પછી બીજી મેડિકલ વેસ્ટ છે આ બધું